દુઃખ સાથે કહેવું પડે છે કે છેલ્લા 5 વર્ષથી ભારતીય જનતા પાર્ટી બહુ ક્લિયર માને છે કે વિપક્ષ મજબૂત હોવો જોઈએ, પરંતુ રાજકોટમાં વિપક્ષ એટલે કે કોંગ્રેસ એને પોતાની વિપક્ષ તરીકેની ભૂમિકામાં પણ નિષ્ફળ ગયા છે. આપણે સૌએ આજે બોર્ડમાં જોયું, મીડિયાના મિત્રોએ જોયું છે કે એમને ખ્યાલ છે કે જનરલ બોર્ડનો સમય 11 વાગ્યાનો છે. મને બરાબર યાદ છે કે 11:20 એટલે કે 20 મિનિટ વિપક્ષના 4 સભ્યો, 40 હોય તો હજી સમજી શકાય કે 2 લેટ આવ્યા, 2-3 મોડા આવે, પણ 4 સભ્યો પૂરતા સંકલન સાથે 11 વાગે જનરલ બોર્ડના સમયમાં નથી આવતા. મીડિયાની હાઇલાઇટ બનવું, વિપક્ષના સભ્યો ખાલી બોર્ડમાં આવવું અને ભારતીય જનતા પાર્ટીના જે સભ્ય હતા જેનો પ્રશ્ન ખૂબ સારો હતો, અમૃત અને સ્વર્ણિમ હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારે કેટલા નાણાં કયા વોર્ડમાં કયા વિભાગમાં વપરાણા, ખૂબ સારો પ્રશ્ન હતો. માનનીય કમિશનરશ્રી દ્વારા જવાબ આપતા હતા, પરંતુ દર વખતે એક ને એક રિપીટેશન કરવાનું, જનરલ બોર્ડને ખલેલ પહોંચાડવી, પ્રશ્નોત્તરીમાં રોડા નાખવા એ માત્ર વિપક્ષનું કામ છે. મેં પોતે મારી સ્પીચની અંદર કીધું છે કે વિપક્ષે 5 વર્ષમાં સંપૂર્ણપણે નિષ્ફળ ગયું છે. અમે એવું ઈચ્છીએ છીએ કે વિપક્ષ તરીકે મજબૂત વિપક્ષ આવવો જોઈએ, પરંતુ દુઃખ સાથે કહેવું પડે છે કે 4 કોર્પોરેટર પૂરતા સમયમાં નથી આવ્યા. 11 વાગે બોર્ડની કાર્યવાહી શરૂ થાય ને 11:20 વિપક્ષના સભ્યો બોર્ડમાં આવે. આજ એની નિષ્ક્રિયતા રાજકોટ માટે દેખાય આવે. સંપૂર્ણપણે ગેરબંધારણીય અને સંપૂર્ણપણે ખોટા આક્ષેપો કરે છે. જે કમ્પ્લીશન સર્ટિફિકેટનું જે ફ્લાવર બેડનો વિષય હતો, એમાં રાજ્ય સરકારે જે નિર્ણય કર્યા છે એ મુજબ બિલ્ડરો એનઓસી લેવા માંડ્યા છે. બીયુ સર્ટિફિકેટ કોર્પોરેશન એને આપે છે. આક્ષેપ કરવા એની સત્યતા કેટલી છે એ પણ તપાસવી જોઈએ. કોઈ પણ વ્યક્તિ આ દેશની અંદર કોઈ પણ વસ્તુ બોલી શકે છે, પણ એ સત્ય કેટલું છે? દુઃખ સાથે કહેવું પડે છે કે જનરલ બોર્ડની અંદર પણ કોંગ્રેસના સભ્યો જે પ્રશ્ન પૂછે છે એની પેલા તપાસ નથી કરાવતા કે આ વસ્તુ ખરાઈ કરવી જોઈએ. એ ખરાઈ કરતા નથી ને જેમ ફાવે બોલે છે.